હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો પાઠ નંબર 2 જોઈશું, જેમાં આપણે ગુજરાતની સિંધુ ખીણ સભ્યતાના સ્થળો જોઈશું. તો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જુએ, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાતની હડપ્પીય સંસ્કૃતિ શોધખોળ. ઈસવીસન 1826માં ચાર્લ્સ મેસને સૌપ્રથમ હડપ્પા સભ્યતાની શોધ કરી હતી. ઈસવીસન 1856માં કરાચી અને લાહોર વચ્ચેના રેલવેના પાટા નાખતી વખતે એલેક્ઝાન્ડર કનિંઘહામને આ સંસ્કૃતિના પુરાવાઓ હાથ લાગ્યા હતા. આ સભ્યતાના પ્રથમ અવશેષ તરીકે ત્યાંથી ઈંટ મળી આવી હતી. આ કનિંઘહામને પ્રાગૈતિહાસિક યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI એટલે કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના ઈસવીસન 1861માં અંગ્રેજ અધિકારી સર એલેક્ઝાન્ડર કનિંઘહામે કરી હતી. તેથી તેને ભારતીય પુરાતત્વ ખાતાના જનક માનવામાં આવે છે. તે સમયે ભારતના વાઇસરોય એ લોર્ડ કેનિંગ હતા. ગુજરાતમાં સૌપ્રથમ હડપ્પીય સંસ્કૃતિના અવશેષો. ઈસવીસન 1893માં ભૂસ્તરશાસ્ત્રી રોબર્ટ બ્રુસફૂટને સાબરમતી નદી કિનારે વિજાપુર તાલુકાના કોટ અને પેઢામલી ગામમાંથી ઓજારો મળી આવ્યા હતા. માનવી લખતા વાંચતા શીખ્યો તે પહેલાંના કાળને પ્રાગૈતિહાસિક કાળ ગણવામાં આવે છે. સર જોહન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે ઈસવીસન 1921માં પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં રાવી નદીના કિનારે દયારામ સાહનીએ હડપ્પા નગરની શોધ કરી હતી. ઈસવીસન 1922માં સિંધ પ્રાંતના લારકાના જિલ્લામાં સિંધુ નદીના કિનારે રખાલદાસ બેનર્જીએ મોહેંજો-દડો નગરની શોધ કરી હતી. હાલમાં આ બંને નગરો એ પાકિસ્તાનમાં આવેલા છે. દેશમાં સિંધુ સભ્યતાના સીધા વારસદાર દ્રવિડોને ગણવામાં આવે છે. આ સભ્યતાની સૌથી વધુ વસાહતો એ ગુજરાતમાંથી મળી આવેલી છે. ગુજરાતમાં સિંધુ ખીણ સભ્યતાના નગરોનો વિસ્તાર. તો ગુજરાતમાં ઉત્તર બાજુ ધોળાવીરા આવેલ છે, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. દક્ષિણ બાજુ ભાગા તળાવ, જે ભરૂચમાં આવેલું છે. પૂર્વ બાજુ સૂર્ય મંદિર, જે મોઢેરામાં આવેલું છે. અને પશ્ચિમ બાજુ દેશલપર, જે કચ્છમાં આવેલું છે. સિંધુ ખીણ સભ્યતાનું સામાજિક જીવન. આ સભ્યતા એ માતૃપ્રધાન હતી. આ સભ્યતાના લોકો એ માતૃદેવી અને પશુપતિનાથની પૂજા કરતા હતા. સ્વસ્તિકનું ચિહ્ન એ આ સભ્યતાની દેન છે. સમાજ એ 4 વર્ગોમાં વહેંચાયેલો હતો. 1. વિદ્વાનો, 2. યોદ્ધાઓ, 3. પુરોહિતા અને 4. શ્રમજીવીઓ. આ લોકોનો મુખ્ય વ્યવસાય એ ખેતી હતો. તેઓ ઘઉં અને જવનો ખોરાકમાં ઉપયોગ કરતા તથા માછલીઓ પણ ખાતા હતા. આ સભ્યતાની લિપિ એ ચિત્રલિપિ હતી, જે હજી સુધી ઉકેલી શકાઈ નથી. સિંધુ ખીણ સભ્યતાની આધ્યાત્મિક અને ધાર્મિક જીવન. અહીંના લોકો એ વૃક્ષ અને મૂર્તિ પૂજાના ઉપાસક હતા. માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે. સ્ત્રીના ખોળામાં બાળક અને ગર્ભમાંથી એક છોડ ઉગી નીકળતો દર્શાવે છે, જે ધરતી માતાની પ્રતિમા હોવાનું જણાય છે. સિંધુ ખીણ સભ્યતાનો વારસો. હડપ્પીય સભ્યતાનું શહેરીકરણ થયેલું છે. આ સભ્યતાની નગર રચના એ અદ્ભુત છે. મકાનોમાં પાકી ઈંટોનો પ્રયોગ એ ભારતમાં સર્વપ્રથમ છે. આટલી ચોકસાઈપૂર્વક નગર આયોજન એ વિશ્વની કોઈ સભ્યતામાં નથી. વિશ્વની કોઈ પણ સભ્યતામાં ઉત્તમ કોટીની ગદ્ય પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ સભ્યતાએ ભારતને વેપાર વાણિજ્યનો મહાન વારસો આપ્યો છે. મેસોપોટેમિયા સુધી હડપ્પીય સભ્યતા વેપાર વાણિજ્યથી જોડાયેલી હતી. એટલે કે આ સભ્યતાએ
એ ભારતને વેપાર વાણિજ્યનો મહાન વારસો આપે છે. મેસોપોટેમિયા સુધી હડપ્પીય સભ્યતા એ વેપાર વાણિજ્યથી જોડાયેલી હતી. એક સરખા બાર્ડ અને માપ પદ્ધતિ, વાહન બાંધવાનો ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર આ સભ્યતાનો વારસો છે. વિભિન્ન પ્રકારના રમકડા અને શેષના અવશેષો તેમની બુદ્ધિ પ્રતિભા દર્શાવે છે. હડપ્પીય સભ્યતાની વિશેષતાઓ. હડપ્પીય સભ્યતાને કાંસ્ય યુગની શ્રેણીમાં ગણવામાં આવે છે. પાસાની રમત એ હડપ્પીય સંસ્કૃતિની દેન છે. કૃષિમાં મુખ્ય પાક એ કપાસ હતો અને અહીંનો મુખ્ય વ્યવસાય પણ ખેતી હતો. લોકો એ માતૃદેવીની પૂજા કરતા હતા. અહીંથી પશુપતિનાથની મૂર્તિ મળી આવી છે. મહોર બનાવવા માટે શેલખડી પથ્થરનો ઉપયોગ થતો હતો. સિક્કા પર એક શૃંગી પશુ જોવા મળે છે. વિવિધ સ્થળોએથી પ્રાપ્ત થતા અવશેષોનો સમય નક્કી કરવા કાર્બન ડેટિંગ પદ્ધતિ એટલે કે રેડિયો ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં C14 એટલે કે કાર્બન 14ને ધ્યાનમાં લેવામાં આવે છે. સિંધુ ખીણ સભ્યતાના નગરો. વર્ષ 1921માં હડપ્પા નગરની શોધ થઈ હતી. તેનું ઉત્ખનન કાર્ય રાય બહાદુર દયારામ સાહનીએ કર્યું હતું. કઈ નદી કિનારે આવેલ છે? તો રાવી. પ્રાચીન નગરનું સ્થળ તો પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં. વર્ષ 1922માં મોહેંજો-દડો નગરની શોધ થઈ હતી. તેનું ઉત્ખનન કાર્ય એ રખાલદાસ બેનર્જીએ કર્યું હતું. તે સિંધુ નદી કિનારે આવેલ છે અને પ્રાચીન નગરનું સ્થળ એ પાકિસ્તાનના લારખાના જિલ્લામાં આવેલું છે. વર્ષ 1956થી 55માં લોથલ નગરની શોધ થઈ હતી. તેનું ઉત્ખનન કાર્ય એ ડૉક્ટર S.R. રાવે કર્યું હતું અને લોથલ એ ભોગાવો અને સાબરમતી નદી વચ્ચે આવેલ છે. તે પ્રાચીન નગરનું સ્થળ તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામમાં આવેલું છે. ગુજરાતમાંથી મળી આવેલા સ્થળો. 1. લોથલ. તો અર્થ. લોથલનો અર્થ લાશનો ટેકરો અથવા મરેલા માણસનો ઢગલો એવો થાય છે. સ્થાન. તો લોથલ એ ખંભાતના અખાત નજીક અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામમાં ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આ સ્થળ આવેલું છે. નદી. તો ભોગાવો નદી. સમયગાળો. કાર્બન ડેટિંગ પદ્ધતિના પરીક્ષણ અનુસાર તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2450થી 1900નો માનવામાં આવે છે. ઉત્ખનન કાર્ય કરનાર. 1954ના નવેમ્બરમાં આ સ્થળ શોધવામાં આવ્યું હતું અને 1955થી 1962 સુધી ડૉક્ટર S.R. રાવના એટલે કે સિકરીપુરા રંગનાથ રાવના માર્ગદર્શન નીચે ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું હતું. લોથલના અન્ય નામો. તો S.R. રાવે લોથલને લઘુ હડપ્પા કે લઘુ મોહેંજો-દડો તરીકેની ઉપમા આપી છે અથવા લઘુ મોહેંજો-દડો તરીકે ઓળખાવ્યું છે. લોથલની વિશેષતા. તો લોથલની સભ્યતા એ સિંધુ સંસ્કૃતિને મળતી આવે છે. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ એટલે કે ધક્કો અહીંથી મળી આવેલ છે, જ્યાં મોટા જહાજોનું નિર્માણ, માલસામાન ચડાવવા ઉતારવા, જહાજ લાંગરવા કે સમારકામ કરવામાં આવતું હતું. લોથલથી હડપ્પા સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો, એટલે કે લોથલને પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર કહી શકાય છે. લોથલ ખાતે આર્કિયોલોજીકલ મ્યુઝિયમ આવેલું છે. લોથલ એ સિંધુ ખીણ સભ્યતાનું કપાસનું સૌથી મોટું કેન્દ્ર છે અને અકીકના ઉદ્યોગ માટે પણ જાણીતું છે. ફક્ત લોથલ અને કાલીબંગનમાંથી અગ્નિકુંડો મળી આવ્યા છે. લોથલ
એ સિંધુ ખીણ સભ્યતાના અતિ પ્રાચીન બંદર તરીકે ઓળખાય છે. એક શબની ખોપડીમાં છેદન કરેલું જોવા મળે છે, જે મગજની શસ્ત્રક્રિયા થઈ હોવાનું સૂચન કરે છે. પ્રાચીનતાના દૃષ્ટિકોણથી લોથલ એ ભારતીય સીમાઓમાં ખોદી કઢાયેલ સૌથી સમૃદ્ધ હડપ્પન સ્થળો પૈકીનું એક છે. ધોળકા તાલુકાના સરગવાલા ગામે સંશોધન દરમિયાન લોથલનો ટીંબો મળી આવ્યો હતો. લોથલમાં થયેલા ખોદકામમાં મોહેંજો-દડો અને હડપ્પા પછી મહોરો અને મુદ્રાઓનો ત્રીજો સૌથી મોટો ભંડાર મળી આવ્યો હતો. લોથલમાં સૌપ્રથમ માનવ વિકાસ થયો હોવાનું માનવામાં આવે છે. લોથલ એ ગુજરાતનું જ નહીં, પરંતુ ભારતનું સૌથી પ્રાચીન બંદર હોવાનું સંભવ છે, અને તે સિંધુ અથવા હડપ્પા સંસ્કૃતિનું એક નવું પાસું બતાવે છે. આ વિધાન હસમુખ સાંકળિયાએ કહેલું છે. લોથલની આસપાસ કપાસ, સાલ્સેડોની, કાર્નેલિયન, અકીક તેમજ શેલખડીનું ઉત્પાદન સવિશેષ થતું હતું. શેલખડી પથ્થરનો ઉપયોગ એ મહોર બનાવવા માટે થતો હતો. લોથલમાંથી મેસોપોટેમિયાની મુદ્રાઓ પણ મળી આવી છે. વેરહાઉસ એટલે કે લોથલનું વખાર. આયાત થયેલા માલની તપાસણી સરળતાથી થાય તે માટે વખાર એ ધક્કાની અને શાસકના નિવાસસ્થાનની તદ્દન નજીક આવેલી હતી. આ અગત્યનું ભવન એ કોટની નૈઋત્ય દિશામાં આવેલું છે. આ વખાર એ માલ સામાનની રક્ષા માટે બનાવાયું હતું. આ ભવન એ કાદવની ઈંટોના ટુકડાઓથી બનાવાયું હતું. લોથલનો વિદેશ વેપાર. તો લોથલ એ શહેરની સમૃદ્ધિ પશ્ચિમ એશિયા સાથે મણકા, તાંબુ, હાથીદાંત, દીપ અને કપાસની ચીજ, અર્ધકિંમતી પથ્થરો વિદેશ વ્યાપાર પર આધારિત હતું. પર્શિયન અખાતના મૂળમાંથી મોતી, ગોરીલાની માટીની મૂર્તિ અને સાચવી રાખેલ શબની પ્રાપ્તિ લોથલના મજબૂત વિદેશ સંપર્ક દર્શાવે છે. લોથલના હડપ્પન લોકો એ ઓમાનના સ્ત્રોતમાંથી તાંબાની લકડીની આયાત કરતા હતા. ધક્કો અથવા ડોકયાર્ડ. તો લોથલવાસીઓની મહત્વની સ્થાપત્ય કૃતિ એ વહાણ લાંગરવાનો અહીંનો ધક્કો છે. આ ધક્કાની અંદર એ દિવાલો પાંકી ઈંટો વડે બાંધવામાં આવી હતી. મોટી ભરતી વખતે પાણીના જુવાળ સામે ટક્કર ઝીલી શકે તેવું મજબૂત તેનું બાંધકામ હતું. ઈસવીસન ત્રીજી સહસ્ત્રાબ્દીનો આ માત્ર એક ધક્કો છે. ફિનિશિયન અને રોમન ધક્કાઓ કરતાં લોથલનો ધક્કો વધુ વિકસિત હતો. ઉત્તર અને દક્ષિણ બાજુએ અનુક્રમે પ્રવેશ અને નિર્ગમન માર્ગ માટેના ગાળા રાખવામાં આવ્યા હતા. ધક્કામાં ભરતી વખતે વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા દક્ષિણ બાજુએ નિર્ગમન દ્વારા કરવામાં આવી હતી. મુંબઈ અને વિશાખાપટ્ટનમના આધુનિક ધક્કા કરતાં પણ લોથલનો ધક્કો ઘણો મોટો હતો. ઈસવીસન પૂર્વે 1900માં આવેલા પૂરને લીધે આ ધક્કાનો વિનાશ થયો હતો. અંતિમ ક્રિયા અને ધાર્મિક વિધિની ચીજો. અહીં અંતિમ સંસ્કારની બે પ્રથા પ્રચલિત હતી. એક દાટવાની અને બીજી અગ્નિ સંસ્કાર કરવાની. સ્મશાન એ નગરને ફરતી દિવાલની બહાર નદીની નજીક હતું. દફનોને આધારે તત્કાલીન શબ નિકાલની પદ્ધતિઓનો ખ્યાલ આવે છે. 21 હાડપિંજરો શોધી કાઢવામાં આવ્યા હતા. મોટાભાગના હાડપિંજરો એ 20 થી 30 વર્ષની વય જૂથના છે. 3 જોડીમાં દફન પૈકી એકમાં સ્ત્રી પુરુષને સાથે દાટવામાં આવ્યા હતા. આમ આ દ્વારા સતી પ્રથાને મળતો દફન રિવાજ જણાય છે. આશરે 9 થી 10 વર્ષની ઉંમરના એક છોકરાની ખોપરી પર છેદનનો પ્રયોગ થયો હોવાનું સ્પષ્ટ થાય છે. આ રીતે ખોપરી છેદનનું કદાચ જગતનું સૌથી પ્રાચીન એ ઉદાહરણ છે.
લોથલની નગર રચના. તો આકાર એ અંડાકાર હતો અને શરૂઆતનો આકાર એ લંબચોરસ હતો. સંપૂર્ણ વસ્તી એ કોટ અને નીચેના ગામ એમ 2 ભાગમાં વહેંચાયેલી હતી. વસ્તીની પશ્ચિમ તરફ એક નદી હતી જે ખંભાતના અખાતમાં મળતી હતી. પશ્ચિમની બાજુએ આવેલી 13મીની જાડી માટીની ઈંટોથી દિવાલથી પૂર સામે રક્ષણ થતું હતું. ઉપરના જે કોટનું આયોજન એ સમાંતર દ્વિભુજ ચતુષ્કોણ આકારે 6 નગરોનો વડો કોટની અંદર રહેતો હતો. એટલે કે ઉપરના જે કોટનું આયોજન એ સમાંતર દ્વિભુજ ચતુષ્કોણ આકારે 6 નગરનો વડો એ કોટની અંદર રહેતો હતો. મકાનો એ 3 મીટર ઊંચા પ્લેટફોર્મ પર બાંધવામાં આવતા હતા. મકાનોના કુલ 7 સમૂહ જાણવામાં આવ્યા છે. મકાનોમાં લાદીવાળું સ્નાનગૃહ, ભૂગર્ભ પાણીના નિકાલની વ્યવસ્થા અને પીવાના પાણી માટે કૂવો જેવી તમામ આરામદાયક સુવિધાઓ હતી. રહેણાંકના મકાનોના સ્નાનખંડોનું ગંદુ પાણી એ ખાનગી નીક દ્વારા જાહેર ગટરોમાં અથવા ખાળ કૂવામાં વહી જતું. જ્યાં ખાળ કૂવાની વ્યવસ્થા ન હોય ત્યાં તળિયામાં કાણાવાળી ખાળખોટી જમીનમાં દાટવામાં આવતી હતી. ગંદુ પાણી તેમાં જઈને જમીનમાં શોષાઈ જતું હતું. મકાનોની વિશેષતા મુજબ મુખ્ય દરવાજો એ માર્ગ પર ખુલવાને બદલે અંદરની સીડીમાં ખુલે છે. અપવાદ રૂપે ફક્ત લોથલમાં એક ઘરના દરવાજા મુખ્ય માર્ગ પર ખુલતા હતા. કલાકારો એ મુખ્ય વાણિજ્ય કેન્દ્રમાં રહેતા હતા. ધોરીમાર્ગો એ મુખ્ય દિશાઓમાં જતા. સૌથી લાંબો માર્ગ એ મુખ્ય બજારનો હતો. માર્ગો એ સીધી લીટીમાં જ પસાર થાય છે અને એકબીજાને કાટખૂણે છેદે છે. લોથલનો અંત. તો લોથલ ખાતે ઈસવીસન 1900માં મોટું પૂર આવ્યું હતું. તે પછી તરત જ અહીંના લોકોએ રોજડીમાં વસવાટ શરૂ કર્યો હતો. લોથલની સંસ્કૃતિનો સમય ઈસવીસન પૂર્વે 2450થી 1900 સુધીનો ગણવામાં આવે છે. લોથલમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો: મણકા જેમાં અકીક, ઓનિક્સ એટલે કે એક જાતનું ચકમક, અર્ધકિંમતી પથ્થરો, સ્ટીએટાઇટ વગેરેમાંથી બનાવેલા મણકા. મહોર અને મુદ્રા. આ મહોરો એ સ્ટીએટાઇટ પર અંકિત કરવામાં આવી છે અને તે પ્રાણીની આકૃતિ તથા સિંધુ ખીણ સંસ્કૃતિ અથવા સિંધુ સમયની ભાષાના આકારો ધરાવે છે. મોતીની વસ્તુઓ જેમાં બંગડી, મણકા, ગાડી વગેરેનો સમાવેશ થાય છે. સાધનો જેમાં પથ્થરની તલવાર, હાડકાના ઓજારો, ત્રાકના ચક્ર, ઓળંબો વગેરે. વાસણોમાં જેમાં થાળી, વાડકા, જી આકારની અને કાણાવાળી બરણીઓ. તોલ માપના સાધનોમાં તોલવા માટે હાથીદાંતનું ત્રાજવું, હાથીદાંતમાંથી બનાવેલી જાડી પટ્ટી. માનવની આકૃતિઓમાં સબ, ગોરિલા, સુમેરિયન પ્રકારનું માથું. રમતની ચીજોમાં લખોટી, ભમરડા, રમકડાના ગાડા, પાસા અને ચડિયા, સોગટા એટલે કે શતરંજની રમત વગેરેનો સમાવેશ થતો હતો. પ્રાણી આકૃતિઓ જેમાં માટીના પ્રાણી હતા. વજનિયા જેમાં વૃક્ષ, 21 માનવ હાડપિંજર એટલે કે 21 માનવ હાડપિંજર. ચકમક એટલે કે જેસ્પર, અકીક વગેરે જેવા વિવિધ પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. વિશ્વની સૌથી પ્રાચીન ડોકયાર્ડ, યુગ્મ, કંકાલ, શતરંજ, હાથીદાંતની માપપટ્ટી, જોડિયા કબર, 66 વખારો ધરાવતું વિશાળ મકાન
દિશામાપક યંત્ર, અનાજ દળવાની ઘંટી અને સિંધુ લિપિના 95 ચિહ્નો મળી આવ્યા છે. લોથલ અને ચાન્હુદડોમાંથી મોતી બનાવવાના કારખાના પ્રાપ્ત થયા છે. લોથલના પુરાતત્વ સંગ્રહાલયો. તો ખોદકામ દરમિયાન મળી આવેલા ભૌતિક ચીજો ઈસવીસન 1976માં સ્થપાયેલ પુરાતત્વ સંગ્રહાલયમાં મૂકવામાં આવેલ છે. આ સંગ્રહાલયમાં 3 માળ આવેલા છે. અહીં મણકા, માટીના આભૂષણો, મહોરો અને મુદ્રાઓના નમૂના, ચીપ, હાથીદાંત, તાંબુ અને કાંસ્યની ચીજો, સાધનો અને માટીના વાસણોનું પ્રદર્શન કરવામાં આવતું હતું. વર્ષ 2020-21ના સામાન્ય બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે લોથલમાં મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમ એ લોથલ બંદરની ઝાંખીને રજૂ કરવા માટે બનાવવામાં આવશે. આ મેરીટાઈમ મ્યુઝિયમ એ લિસ્બન, પોર્ટુગલના વિશ્વવિખ્યાત મ્યુઝિયમમાંથી પ્રેરણા લઈ અને બનાવવામાં આવશે. લોથલમાં પ્રચલિત હુન્નર કળાઓ, એમાં શિલ્પકામ. તો કૂતરાની 2 આકૃતિઓ, પક્ષીનું મસ્તક ધરાવતી સળી, એક સસલું અને તાંબામાંથી બનાવેલી એક કૂકડાની આકૃતિઓ પ્રાપ્ત થઈ છે. પૂર્ણ મૂર્ત કલા માટે માટીનો વપરાશ હતો. માટીમાંથી ઘડેલા પુરુષ, સ્ત્રી અને પશુના શિલ્પો મળી આવ્યા છે. સ્ત્રીઓના શિલ્પો એ ઘણા ગાંઠીલા જણાય છે. માથું એ પશુનું અને શરીર માનવનું હોય એવી મિશ્ર આકૃતિઓ પણ મળી આવી છે. પશુ આકૃતિઓમાં ગેંડો, વૃષભ, ગાય, ઘેટું, ઘોડો, ભૂંડ, કૂતરો અને ગોરીલાની આકૃતિઓ ઉલ્લેખનીય છે. કુંભારકામ. તો માટીના વાસણો એ લાલ અને બદામી રંગના છે. જામ, છાંચવાળો પ્યાલો, રકાબી, ગોળીવાળી રકાબી, ગોળાકાર ક્લેવરની કે જે કાઠની બરણી, થાળી, તગારું, છિદ્રિત કાન ધરાવતું પાલું, ઊંચી નળાકાર છિદ્રાળુ બરણી વગેરે જેવા વાસણો પ્રાપ્ત થાય છે. અબરખવાળા લાલ મૃતપાત્રો પણ હાથ લાગે છે. કેટલાક વાસણો પર ચિત્રકામ જોવા મળે છે. સોના દાગીના અથવા સોના ચાંદીના દાગીનાનું નકશીકામ. તો લોથલવાસીઓ એ આભૂષણો ધારણ કરવાના ખૂબ જ શોખીન હતા. કંઠાર, લટકણિયા, વાળી, વીંટી, વલય અને બંગડી જેવા આભૂષણો પ્રાપ્ત થયા છે. આભૂષણોમાં મોતીનો વપરાશ વધુ હતો. અર્ધકિંમતી પથ્થરો, સોનું, તાંબુ, ગાયન્સ, શેલખડી, ચીપ અને હાથીદાંતમાંથી મણકા બનાવવામાં આવતા હતા. મણકા બનાવવાના કારખાને ઓરડીના અવશેષો પણ ઉપલબ્ધ થયા છે. સોનાના મણકા એ સૂક્ષ્મ કારીગરી માટે જાણીતા છે. ધાતુવિદ્યા. તો કાંસાના ઢાળનું કામ એ પ્રચલિત હતું. લોથલમાંથી મળી આવેલી મુદ્રાઓમાં સૂક્ષ્મ નકશી કળા જોવા મળે છે. મુદ્રાઓ ઉપર અનેક પ્રકારના પ્રાણીઓની આકૃતિનું અંકન થયેલું છે. લગભગ 200થી પણ વધુ મુદ્રાઓ અને મુદ્રાંકો પ્રાપ્ત થયા છે. તે પૈકી કોઈ ઉપર માનવ આકૃતિ જણાતી નથી. ઓજારો અને હથિયારો એ તાંબુ અને એના મિશ્રણમાંથી બનાવતા હતા. ભાલાના ફળા, ખજરો, બાણ અને ફળા, પાનાવાળી કુહાડી, આંકડીવાળા ગલ, દાંતરડા, ધારવાળી સારડીઓ, આર, સોય, વિંધવાળી સોય, વળાંકવાળી કરવત જેવા ઓજારો અને હથિયારો મળી આવ્યા હતા. બીજા નંબરે ધોળાવીરા. સ્થાન. તો આ સિંધુ સંસ્કૃતિનું સ્થળ એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં મનહર અને મનસર નામના મોસમી ઝરણાઓની વચ્ચે આવેલું છે. સમયગાળો.
તો ઈસવીસન પૂર્વે 2100 થી 1450. નદી તો આ હડપ્પિયન સ્થળ એ લુણી નદીના કાંઠે આવેલું છે. ધોળાવીરાના અન્ય નામો તો આ સ્થળ એ ધોળાવીરા ગામની નજીક હોવાથી તેને ધોળાવીરા તરીકે પણ ઓળખવામાં આવે છે, તથા સ્થાનિક લોકો તેને કોટડા કે મહાદુર્ગ તરીકે પણ ઓળખે છે. ધોળાવીરાની શોધ કરનાર તો 1960માં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં એક પ્રાચીન ટીંબો મળી આવ્યો હતો, જેને સ્થાનિક લોકો કોટડા કે કોટડા ટીંબા તરીકે ઓળખતા હતા. 1967 થી 68માં ભારતીય પુરાતત્વવિદ જગતપતિ જોશીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય કર્યું હતું અને તેની માહિતી જાહેર કરી હતી. 1970માં કચ્છમાં પડેલા દુષ્કાળના સમયમાં ખડીર વિસ્તારમાં ચાલી રહેલા એક રાહતકામ દરમિયાન રાહતકામ પર દેખરેખ રાખનાર શંભુદાનભાઈ ગઢવીને એક હડપ્પન મુદ્રા મળી હતી. પુરાતત્વવિદ ડૉક્ટર સુમનબહેન પંડ્યાએ ધોળાવીરામાં રહીને તેનું નિરીક્ષણ કરી અને તેનું મહત્ત્વ સ્થાનિક તથા રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કર્યું હતું. ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય કરનાર તો 1990 થી 1991ના ગાળામાં ભારત સરકારના પુરાતત્વ સર્વેક્ષણના શ્રી રવિન્દ્રસિંહ બિષ્ટ અને તેમના સાથીદારોએ પ્રમાણભૂત સંશોધન કર્યું હતું. પરિણામે 3 ભાગમાં વહેંચાયેલું એક વિરાટ સિંધુ નગર પ્રકાશમાં આવ્યું હતું. આ શહેરને સિંધુ સંસ્કૃતિનો સમય અને ઉત્તર સિંધુકાલીન સમય એમ 3 કાળમાં વહેંચવામાં આવ્યું હતું. તો સિંધુ સંસ્કૃતિ પહેલાંનો સમય, જેમાં આ કાળના લોકો એ માટીના પકવેલા 2 રંગના ચિત્રામણો અને સફેદ તથા રંગીન ઓફવાળા અનેક પ્રકારના વાસણો વાપરતા હતા. હાલના કિલ્લાનો ઘણો ભાગ એ આ સમયે બાંધવામાં આવ્યો હતો. શહેરને છેવાડે એ મૃતકોને દાટીને ઉપર પથ્થરોની વાડ કરેલા સ્થાનો આ કાળના હોવાની શક્યતા છે. આ શહેરને સિંધુ સંસ્કૃતિ પહેલાંના કાળના બલુચિસ્તાન, સિંધ, રાજસ્થાનના શહેરો સાથે સંબંધ જણાય છે. સિંધુ સંસ્કૃતિ સમયે થયેલો વિકાસ. આ કાળની મુદ્રાઓ એ તોલમાપના વજનો, કપાસ, ચડ પથ્થરના પાસા, અનેક પ્રકારના મણકા, સોના, રૂપા, તાંબા તથા શીશાના ઘરેણાં, બંગડીઓ, વજનિયા, અર્ધકિંમતી પથ્થરોના મણકા અને દાગીના, તાંબુ ગાળવાની ભઠ્ઠી, મોતી બનાવવાનું મોટું કારખાનું, માતૃકા, હોડી આકારની કુલડી, મોટા પશુની આંશિક માપની દગ્ધ પાંસળી, મોટા પ્રાણીની સળગેલી પાંસળી પર બનાવેલી અંકિત માપપટ્ટી વગેરેનો સમાવેશ થાય છે. માટીની પકવેલી થેપલીઓ, ગોફણના ગોળા, બગીઓ, રમકડાના ગાડા, શંખની બંગડીઓ, કળશીઓ, અચમની અને જળતરના દાગીના મળ્યા હતા. આ કાળના માટીના પકવેલા વાસણો એ ટકાઉ અને ઉપયોગી છે. તેમ માટલા કોઠીઓ, ડીશ, પાયા પર બેસાડેલી ડીશ, લોટ, વાડકા અને કાણાવાળી બરણીઓ જેવી વગેરેનો સમાવેશ થતો હતો. અહીંના લોકોનું સામાજિક જીવન. અહીં શાકાહારી અને માંસાહારી એમ બંને પ્રકારના લોકો હતા. આ નગરના લોકો એ સમૃદ્ધ હતા. આખા નગરમાં ધર્મસ્થળ જેવું કંઈ જ મળી નથી. અહીં સિંધુ લિપિની જૂજ માત્રામાં મુદ્રાઓ મળી આવી છે. સામાન્ય રીતે એ સમયે ઉત્તર દક્ષિણે કબરો બનતી, પરંતુ અહીં તે ઉપરાંત પૂર્વ પશ્ચિમ અને ઈશાન નૈઋત્યમાં પણ કબરો મળી છે.
જે અહીંની મિશ્ર વસ્તીનું દ્યોતક છે. અહીં અંતિમ સંસ્કાર આપ્યા બાદ વધેલા અવશેષોને દફનાવવામાં આવતા હતા. ધોળાવીરાની નગર રચના. ધોળાવીરાને નગરને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવી છે. રાજાનો કે શાસક અધિકારીનો રાજમહેલ, રાજાનો મુખ્ય મહેલ કે જેને સિટાડોલ તરીકે ઓળખવામાં આવે છે, તે ઊંચાઈવાળી જગ્યા પર રહે છે. આ મહેલ એ મજબૂત લંબચોરસ કિલ્લાથી રક્ષવામાં આવ્યો હતો. આ કિલ્લાને સ્થાનિક લોકો કોટડા કે મહાદુર્ગ કહે છે. બીજો કિલ્લો એ આ મહેલ તેમજ ઉપલા નગરની સુરક્ષા માટે બાંધવામાં આવતો હતો. મુખ્ય મહેલના 4 દરવાજા એ કોતરણીવાળા પથ્થરોના બનેલા હતા અને આ પ્રકારનું સ્થાપત્ય એ બીજે ક્યાંય જોવા મળતું નથી. આ દરવાજાની બંને બાજુએ ચોકીદારોને બેસવા માટે દોરડીઓ હતી. ડૉક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી તેમજ કચ્છ જિલ્લાની વેબસાઇટ મુજબ કિલ્લાને 4 દરવાજા હતા. ઉપલું નગર. મહેલથી થોડે દૂર ઉપલું નગર આવેલ છે. અહીં અન્ય અધિકારીઓના આવાસ આવેલા છે. ઉપલા નગરની ચારે તરફ રક્ષણાત્મક દિવાલ આવેલી છે. જે ધનિક અને વેપારીઓ અહીં જ વસતા હતા. અહીં 2 થી 5 ઓરડાવાળા મોટા મકાનો એ પથ્થરોના બનેલા હતા. ખૂબ જ વ્યવસ્થિત કાટખૂણે કાપતા રસ્તાઓ છે. વપરાયેલા પાણીના નિકાલ માટે અહીં સુંદર ગટર વ્યવસ્થા જોવા મળતી હતી. દરેક ઘરમાંથી નીકળતું પાણી એ ઘરની બહાર રહેલા ભોખાળ જેવા માટલામાં અને ત્યાંથી ગટરોમાં લઈ જવાતું હતું. ઘરેણાં બનાવવાની, મણકા બનાવવાની અને તેમાં કાણા પાડવાની હાર પણ અહીં જ જોવા મળતી હતી. નીચલું નગર. તો ઉપલા નગરથી દૂર એક ગરીબ વસ્તી હોવાનું જણાય છે, જેને પુરાતત્વવિદોને નીચલું નગર કહે છે. અહીંના મકાનો એ કાચી પાકી હાથે ઘડેલ ઈંટોના બનેલા હતા. શ્રમિક વર્ગ માટે પણ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા એ ઉપલા નગર જેવી જ હતી. પ્રવેશદ્વાર. તો એક પ્રવેશદ્વારનું પાટિયું એટલે કે બોર્ડ એ જમાનાના 10 અક્ષરો સાથે મળી આવેલ છે. આ બોર્ડ એટલે કે સાઇનબોર્ડ એ સિંધુ લિપિમાં લખવામાં આવેલ છે. આ બોર્ડ પર લુગદી જેવા પદાર્થ લગાવીને સફેદ પદાર્થથી લખાયેલા 10 અક્ષરો કે સંજ્ઞાઓ છે. હજી સુધી આ 10 અક્ષરો ઉકેલાયા નથી. આ લિપિના અક્ષરની લંબાઈ એ 37 સેન્ટીમીટર અને પહોળાઈ 24 સેન્ટીમીટર છે. આ સાઇન બોર્ડ ધોળાવીરા સિવાય બીજે ક્યાંય જોવા મળતું નથી. ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલા અવશેષો. તો મહેલની બાજુમાં રમતગમતનું વિશાળ મેદાન આવેલું છે. આ મેદાનની એક તરફ મહેલમાં બેઠેલી વ્યક્તિઓ અને બીજી તરફ નગરજનો બેસીને રમતગમત કે અન્ય કાર્યક્રમો જોઈ શકે તેવું છે. ધોળાવીરામાંથી સિંધુ લિપિમાં લખાયેલું 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવ્યું છે, જે વિશ્વનું પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ છે. ધોળાવીરામાંથી ઓપન એર એમ્ફીથિયેટરના પુરાવા મળી આવેલ છે. ધોળાવીરામાંથી ચીપની ગોળાકાર રિંગ મળી આવી છે, જેમાં ઉપરના ભાગમાં 6 અને નીચેના ભાગમાં 6 એમ ઊભા કાપા કરવામાં આવે છે. વિદ્વાનો અને પંચાંગની 12 રાશિઓમાં પ્રતીક અથવા નેવિગેશન એ કપાસ હોવાનું તારણ કાઢે છે. ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સુશોભિત સ્તંભો વિશેષ છે. આ સ્તંભો એ શેના છે તે સંશોધનનો વિષય છે. યુનાની ડેક્કન કોલેજના પૂર્વ નિયામક ડૉક્ટર M.K. ધવલીકરનું માનવું છે કે આ શંકુ આકારના સ્તંભો એ કોઈ સ્મારક સ્તંભો હોઈ શકે છે. વિશ્વમાં સૌથી પ્રાચીન જળ વ્યવસ્થા એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ
એનો પ્રયોગ ધોળાવીરામાં જોવા મળે છે. ધોળાવીરાની ચારે તરફ રણ વિસ્તાર આવેલ હોવાથી તે સમયે પાણીની મુશ્કેલી નિવારવા માટે અહીંના લોકોએ ઉત્તરમાં મનહર અથવા મનસર અને દક્ષિણમાં વહેતી મનહર નામની મોસમી નદીઓને શહેરમાં વાળી તે પાણીનો સંગ્રહ કરતા હતા. વરસાદી પાણીને સીધું જ ઝીલીને નિક્કો દ્વારા 3 જેટલા વિશાળ હોજમાં એકઠું કરવામાં આવતું હતું. મહેલમાં પાણીનો એક મોટો ટાંકો છે, જેમાં વિશાળ ગરનાળા દ્વારા નદીઓનું પાણી લાવવાની વ્યવસ્થા છે, અને આ ગરનાળું એ ભૂગર્ભમાં હોવાથી કિલ્લો બંધ હોવા છતાં પણ પાણીનો આ પ્રવાહ ચાલુ રહે છે. વરસાદી પાણી ભેગું થઈ તળાવમાં ભરાય તેવી રચના પણ છે. નાહવાનો એક મોટો હોજ પણ અહીં જ આવેલ છે. અહીં ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર એટલે કે GPR દ્વારા જમીન સ્કેન કરવામાં આવી છે. આ સ્કેનિંગ થકી જાણવા મળ્યું કે એ સમયે શહેરમાં ડેમ, નહેર, જળાશય, વાવ, કૂવા જેવી વ્યવસ્થા ઊભી કરાઈ હતી. ધોળાવીરાની વિશેષતા તો આ સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે. એ વખતે લગભગ 50,000 લોકો એ આ નગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. ધોળાવીરા એ સિંધુ ખીણ સભ્યતાનું ભારતનું બીજા નંબરની સૌથી મોટી વસાહત છે, અને પ્રથમ નંબરે રાખીગઢી આવે છે, જે હરિયાણામાં આવેલ છે. ધોળાવીરા એ ગુજરાતની સૌથી મોટી હડપ્પીય સભ્યતા છે. ધોળાવીરામાંથી મોટા પ્રમાણમાં આયાત અને નિકાસ થતી હતી. ધોળાવીરાનું નિર્માણ એ પથ્થરોથી થયેલ છે, જ્યારે બીજા બધા નગરોનું નિર્માણ એ ઈંટોથી થયેલ છે. ગુજરાતમાં સિંધુ ખીણ સભ્યતાનું સૌથી મોટું નગર એ ધોળાવીરા છે. દૂરની નદી કે ઝરણામાંથી નગરમાં પાણી પહોંચાડવા માટે ભૂગર્ભીય નહેરની વ્યવસ્થા હતી, જેથી લોકોને બહાર નીકળ્યા વિના અંદર જ પાણીનો પુરવઠો મળી રહેતો હતો. અહીં વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ હતી. ધોળાવીરા એ સિંધુ ખીણ સભ્યતાનું એકમાત્ર નગર છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવે છે. ધોળાવીરાને કિલ્લેબંધી કરાયેલ છે. કિલ્લાની અંદર આવેલ મુખ્ય મહેલ કે જેને સિટાડોલ તરીકે ઓળખવામાં આવે છે, મોહેંજો-દડો અને હડપ્પામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલ છે, જ્યારે ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે. આ પથ્થરો એ થોડેક દૂર બાજુની ખાણોમાંથી કાઢવામાં આવતા હતા. ધોળાવીરાને BBC ન્યૂઝ ગુજરાતી દ્વારા આધુનિક સ્માર્ટ સિટી સાથે સરખાવ્યું હતું. વર્ષ 2020થી 21ના સામાન્ય બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે ધોળાવીરા ખાતે પુરાતત્વીય મ્યુઝિયમ બનાવવામાં આવશે. ધોળાવીરા એ વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ યાદીમાં સમાવવામાં યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટે ડોઝિયર સૌપ્રથમ 2018માં મોકલ્યું હતું, અને સાથે જ ગુજરાત સરકારે આ સાઇટનો વિકાસ કરવા માટે સમિતિઓ બનાવી હતી. વર્ષને 2021માં ધોળાવીરાને વિશ્વ ધરોહર એટલે કે વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું હતું. હાલમાં ગુજરાતમાં 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે, જેમાં પહેલા નંબરે ચાંપાનેર, જેને 2004માં જે ગુજરાતની પ્રથમ રામસર સાઇટ છે. બીજા નંબરે રાણકી વાવ, જે 2014 અમદાવાદમાં આવેલી છે. 2017માં રાણકી વાવ 2014, અને ત્રીજા નંબરે અમદાવાદ, જે 2017, અને ચોથા નંબરે રંગપુર, જે 2021માં બની. ત્યાં રંગપુર એ ગુજરાતની છેલ્લી રામસર સાઇટ છે.
જાણવા જેવું તો ધોળાવીરાનો વિસ્તાર એ શરૂઆતમાં 4.7 હેક્ટર એટલે કે 120 એકર હતો. સંશોધન અનુસાર ધોળાવીરા એ એક વેપારી પુરાતત્વીય શહેર હતું. આઈઆઈટી ગાંધીનગર અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધન અનુસાર ધોળાવીરામાં પાણીની અદ્ભુત વ્યવસ્થા હતી. ધોળાવીરામાંથી 13થી વધુ વખત ઉત્ખનન કરતા જાણવા મળ્યું કે ઈસવીસન પૂર્વે 2650 સુધી આ સાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ઈસવીસન પૂર્વે 2100 સુધીમાં ઘટવા લાગ્યો હતો અને ઈસવીસન પૂર્વે 1450 સુધી અનેક વખત વસેલા અને વેરાન થયેલા નગરના અવશેષો મળી આવ્યા હતા. ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો એ ધોળાવીરામાંથી મળી આવ્યા છે. બેયલી વિસ્તારને ધોળાવીરાની સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. હડપ્પા એ 2 ભાગમાં વિભાજિત છે, જ્યારે ધોળાવીરા એ 3 ભાગમાં વિભાજિત છે. ધોળાવીરાની સામેનો ડુંગર એ સાપરિયા અખાત તરીકે ઓળખાય છે. ઈરાની અખાતના જળમાર્ગો ઉપર આવેલું ધોળાવીરા એ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. આથી પુરાતત્વ વિજ્ઞાનીઓ તેને પંજાબના હડપ્પા અને સિંધના મોહેંજો-દડોની સમકક્ષ ગણીને તેને સંસ્કૃતિનું બીજું મોહેંજો-દડો કહે છે. ત્રીજા નંબરે રંગપુર. તો સ્થાન. આ હડપ્પીય સભ્યતાનું સ્થળ એ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ખંભાતના અખાત અને કચ્છના અખાત વચ્ચે સુખભાદર નદીના ડાબા કાંઠા પર આવેલું છે. સમયગાળો તો કાર્બન ડેટિંગ પદ્ધતિના પરીક્ષણથી કહી શકાય કે મળેલ પુરાવાનો સમયગાળો એ ઈસવીસન પૂર્વે 2600નો હશે. તો નદી સુખભાદર નદી કિનારે રંગપુર આવેલું છે. નોંધ તો અગાઉ રંગપુર એ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં હતું, પરંતુ બોટાદ જિલ્લાની રચના બાદ આ સ્થળ એ અમદાવાદના ધંધુકા તાલુકામાં સમાવવામાં આવ્યો હતો. રંગપુરની શોધખોળ તો ઈસવીસન 1931માં લીંબડી અને ધંધુકા માર્ગનું બાંધકામ હાથ ધરતા રંગપુર નજીકથી લઘુ પાષાણ સંસ્કૃતિના અને હડપ્પા સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા હતા. ઈસવીસન 1934માં અણુ હડપ્પા સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા હતા. ઈસવીસન 1934થી 35માં ભારતના પુરાતત્વીય વિભાગ એટલે કે એએસઆઈ દ્વારા મધો સ્વરૂપ વત્સની આગેવાની હેઠળ અહીં ખોદકામ થયું હતું. પછીથી ઘુરીએ 1938માં અને ત્યાર પછી દીક્ષિત 1949માં અને એસઆર રાવે 1953થી 54માં એએસઆઈ હેઠળ ખોદકામ ચાલ્યું હતું. રંગપુરની લાક્ષણિકતાઓ તો રંગપુરનું ઉત્ખનન કર્યા બાદ અહીં વસ્તીના 3 સ્તર પ્રાપ્ત થયા હતા. એસઆર રાવે આ 3 સ્થાનને નીચે મુજબ વિભાજિત કર્યા છે. પ્રથમ સ્તર એટલે કે ઉત્તર પાષાણ યુગની સંસ્કૃતિ. આ સ્તરનો સમયગાળો એ ઈસવીસન પૂર્વે 3000નો છે. આ સમયગાળા દરમિયાન માનવી એ શિકાર અને માછીમારી પર નિર્વાહ કરતો હતો. દ્વિતીય સ્તર તો આ સ્તરનો સમયગાળો એ ઈસવીસન પૂર્વે 2001થી 1500નો મનાય છે. આ સમયગાળા દરમિયાન અબરખિયા લાલ મૃતપાત્ર વાપરનાર લોકોએ અહીં આવીને વસવાટ કર્યો હતો. તૃતીય સ્તર તો આ સમયગાળામાં માટીની પકવેલી બંગડીઓને બદલે ચીપની બંગડીઓ પ્રચલિત હતી. ચીપના ઝીણા મણકાનો વપરાશ ચાલુ રહ્યો. ચળકતા લાલ મૃતપાત્રોની સાથે કાળા
અને લાલ મૃતપાત્ર પણ વપરાવા લાગ્યા હતા. સફેદ સાથે લાલ અને કાળા રંગના ચિત્રો વધારે લોકપ્રિય થયા હતા. હડપ્પા સભ્યતામાં ફેરફાર. અહીં આવેલા મોટા પૂર અને અન્ય આફતોને કારણે હડપ્પા સભ્યતાની વસાહતોનો નાશ થયો હતો. આ સમયગાળા દરમિયાન તાંબાની અછત હતી ને લોથલમાંથી મેળવેલા પદાર્થ જૂજ હતા. મૃતપાત્રોનું ઉતરતી કક્ષાનું ઘડતર એ સાંસ્કૃતિક અવનતિ દર્શાવે છે. સભ્યતાનો પુનઃઉદય. તો આ સમયગાળા દરમિયાન હડપ્પા સભ્યતાનો પુનઃઉદય થયો અને મૃતપાત્રોનો વિકાસ થયો હતો. તાંબાનો ઉપયોગ પુનઃ શરૂ થયો. રંગપુરમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો. તો રંગપુરમાંથી ચિત્રિત મૃતપાત્રો, ચળકતી પટારીઓ, માટી અને તાંબાની બંગડીઓ, પથ્થરના ઘનાકાર તોલા, વીંટીઓ, અનાજની ભૂસીનો ઢગલો, પકવેલી માટીનો સ્નાનાગર, ખાનગી અને જાહેર ગટર વ્યવસ્થા, ડાંગરની ફોતરીઓ, કાંસી ઈંટોના બનેલા કિલ્લા, હાથીદાંતની વસ્તુઓ, ચોખાના ફોતરા, ભૂસું, જવ, મણકા અને ઘોડાની માટીની મૂર્તિ, પથ્થરનો ફલક, શંખકામના પુરાવા, કાળા અને લાલ મણકા ધરાવતી થાળીઓ, બાજરીના અવશેષો, સમાંતર દ્વિભુજ ચતુષ્કોણ અને અડધા ચંદ્રાકૃતિઓ, ખરબચડા વાસણો, પીવાના વાસણો, ટેરાકોટા કેક્સ, કાંકરીવાળા બુઠ્ઠા વાડકા, લાંબી ડોકવાળી લંબગોળ ગાંઠની બરણીઓ, હરણ અને આંખલાના ચિત્રોવાળી રકાબી, લાલ માટીના વાસણો અને સૌપ્રથમ ચોખાના અવશેષો જોવા મળ્યા હતા. જાણવા જેવું. તો રંગપુર એ ગુજરાતમાં શોધાયેલ પ્રથમ હડપ્પા સભ્યતાનું સ્થળ છે. રંગપુર એ આદ્ય ઐતિહાસિક સ્થળનો ટીંબો છે. ગુજરાતમાંથી આઝાદી પછી હડપ્પા સભ્યતાના સૌથી વધુ અવશેષો એ રંગપુર ખાતેથી મળી આવ્યા છે. રંગપુરમાં બાંધકામ સાધનો અને વસ્તુઓ માટે બાવળના લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. 4 નંબરે સુરકોટડા. સ્થાન. તો આ સ્થળ એ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરથી ઈશાન દિશામાં 160 કિલોમીટર દૂર રાપર તાલુકામાં આવેલું છે. શોધ. તો આ સ્થળની શોધ અને ખોદકામ 1966થી 68માં જગતપતિ જોશી અને A.K. શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. સુરકોટડામાંથી પ્રાપ્ત થયેલા અવશેષો: હળ વડે ખેડાયેલા ખેતર, અગ્નિકુંડ સાથેના બાંધકામ, રાગી, તાંબાની બંગડીઓ, ચીણા, હાથીદાંત તથા તેમાંથી બનાવેલી વસ્તુઓ, માટીના વાસણો, પાયાવાળી ડીશ, તાંસળી જેવા કટોરા, કથરોટો, બરણીના ઢાંકણા, વાસણ મૂકવાના કાંઠા, ઘોડાના હાડકાં અને અલગ પ્રકારની કબરોના અવશેષો મળી આવ્યા હતા. ઈસવીસન પૂર્વે 2000ના સમયમાં ઘોડાના અવશેષો મળી આવ્યા હતા. ઈસવીસન 1997માં સેન્દોર બોકોચીએ કરેલા પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે મળેલા અવશેષોમાં ઓછામાં ઓછા 6 અવશેષો એ સાચા ઘોડાના છે. ઈસવીસન 1974 દરમિયાન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ J.P. જોશીના અને A.K. શર્માના નેતૃત્વ હેઠળ અહીં ખોદકામ હાથ ધર્યો અને તેમના અહેવાલ અનુસાર દરેક સ્થળોએ ઘોડાના હાડકાના અવશેષો મળી આવ્યા છે. અનાર્તા પરંપરા જેવા સિરામિક્સ એ વિશિષ્ટ હડપ્પન સિરામિક્સ સાથે સૌપ્રથમ સુરકોટડા ખાતેથી
મળ્યાના અહેવાલ છે. અનારતા ચીજો પાટણ અને કચ્છ જિલ્લામાંથી મળી આવેલ છે. સુરકુટડા નગરનું આયોજન. હડપ્પા સંસ્કૃતિના અંતિમ ચરણમાં આ વસાહત સ્થપાઈ હતી. હડપ્પાના લોકો આશરે ઈસવીસન પૂર્વે 2300માં સુરકુટડા ખાતે આવ્યા હતા અને કિલ્લા બંદીવાળો રાજગઢ તેમજ રહેણાંક ઉપભવન બંધાવ્યા હતા. સુરકુટડામાં કારભારની સામંતી પદ્ધતિ હોવાનું જાણવા મળે છે. સુરકુટડા એ કોઈ રજવાડાની રાજધાની કે છાવણીનું શહેર હોઈ શકે છે. અહીં વસાહતને દરબારગઢ તથા રહેણાંક વિસ્તારમાં વહેંચી દેવામાં આવતી જોવા મળે છે. દિવાલોની અંદર કાચી ઈંટો તથા માટીના ઢેફા પૂરવામાં આવેલા હતા. દિવાલની અંદરની બાજુએ માટીનું પ્લાસ્ટર કરેલું હતું. દરબારગઢની અંદર પથ્થરથી બાંધેલા મકાનો આવેલા હતા. ઉત્તર હડપ્પીય કાળમાં કિલ્લાની દક્ષિણ પશ્ચિમે તથા દક્ષિણ પૂર્વ ચોરસ બુરુજો તથા મધ્યમાં બહાર નીકળતી ગઢી અને પગથિયા તથા અંદરના દરવાજાની પાસે કોટની દિવાલને અડીને ચોકીદારની ઓરડીઓ જોવા મળે છે. આ ઉપરાંત અહીંથી આરૂઢ હડપ્પીય કાળનું 9 ખંડવાળું ભવ્ય મકાન એ દરબારગઢમાંથી મળી આવ્યું છે. વસવાટ કાળના 3 તબક્કા. તો સુરકુટડાના વસવાટ કાળને પુરાતત્વવિદોએ સાંસ્કૃતિક દ્રષ્ટિએ 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવેલ છે. પ્રથમ તબક્કો. તો આ સમય દરમિયાન પીળી માટીના ઊંચા ઓટલા પર ગારામાંથી બનાવેલ ઈંટો વાપરી કોટ બનાવ્યો હતો. રહેણાંકની ઇમારતો પણ કિલ્લેબંધી સાથે બાંધવામાં આવતી હતી. રહેણાંક ક્ષેત્ર સુધી પહોંચવા અને ગઢને દક્ષિણ અને પૂર્વ દિશામાં એમ 2 દરવાજા હતા. દ્વિતીય તબક્કો. આ કાળમાં કિલ્લાની અંદરની બાજુએ ઈંટના બાંધકામને એક સપાટી ઉમેરી કિલ્લેબંધી મજબૂત કરવામાં આવી હતી. તૃતીય તબક્કો. તો આ કાળમાં નવા વસાહતીઓએ તેમના પુરોગામી અનુસાર કાપેલા પથ્થરો અને ગારો વાપરી બાંધકામ કરી કોટ અને રહેણાંક વિસ્તાર બાંધ્યા હતા. 5. દેસલપર એટલે કે ગૂંથલી. સ્થાન. તો કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલા દેસલપર ગામમાં આ હડપ્પીય સભ્યતાનું સ્થળ આવેલું છે. આ સ્થાન એ ગરુડ નદીની ઉપનદી જેને તળપદામાં બાંબુ અથવા બામુ છેલ્લા કહે છે તે વોકળાના ઉત્તર કાંઠે આવેલું છે. નદી તો મોરઈ નદી. તો મોરઈ નદી કિનારે દેસલપર આવેલું છે. સમયગાળો. તો આ સિંધુ ખીણ સભ્યતાનો સમયગાળો એ ઈસવીસન પૂર્વે 2000થી 1600નો માનવામાં આવે છે. શોધ. તો ઈસવીસન 1966માં કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં મોરઈ નદી કિનારે દેસલપર નગરની શોધ એ પીપી પંડ્યા અને M.A. ઢાંકે કરી હતી. દેસલપરનું ઉત્ખનન. તો આ વસાહતનું કચ્છમાં સૌપ્રથમ 1955થી 56ના અરસામાં ઉત્ખનન થયું હતું. 1963થી 66માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્ખનન કરવામાં આવ્યું હતું. અહીં ઉત્ખનન કરતા હડપ્પીય સભ્યતાના 2 સ્તર પ્રાપ્ત થયા હતા. પ્રથમ સ્તર એટલે કે આરૂઢ હડપ્પીય સંસ્કૃતિ. તો હડપ્પીઓના આગમન પહેલા કોટ દીજીના લોકો દેસલપરમાં રહેતા હતા. હડપ્પીઓના આગમનના સમયે અથવા એનાથી મોડે પાતળા રાખોડિયા મૃતપાત્રો વાપરનાર લોકો આવેલા અને એમણે દેસલપરમાં વર્ષો સુધી વસવાટ કરેલો જણાય છે. આ સ્તરમાં હડપ્પીય લાલ અને બદામી મૃતપાત્રની સાથે કેટલાક બીજા મૃતપાત્રો મળી આવ્યા છે. અહીં નદીના કાંઠે પૂરરોધક આડસ તરીકે પથ્થરની જાડી દિવાલ બંધાઈ હતી.
અહીંથી કાચી ઈંટોના મકાન, સિંધુતોલા મુદ્રાઓ, મુદ્રાંક મળે છે, જે સૂચવે છે કે આ મહત્વનું વેપારી કેન્દ્ર હતું. અહીંથી તાંબાના ઓજારો તથા વિવિધ પદાર્થોના મણકા પણ પ્રાપ્ત થયા છે. આ સ્તરનો સમયગાળો એ ઈસવીસન પૂર્વે 2000થી 1600નો માનવામાં આવે છે. આરૂઢ હડપ્પીય નગરનો ઈસવીસન પૂર્વે 1950ના અરસામાં પૂરના કારણે નાશ થયો હતો. દ્વિતીય સ્તર એટલે કે ઉત્તર હડપ્પીય સંસ્કૃતિ. થોડા સમય બાદ અહીં ફરી હડપ્પીય સભ્યતા પાંગરી હતી. આ કાળ એ રંગીન મૃતપાત્રો અને લાલ ઉપર કાળા ચિત્રિત મૃતપાત્રોને માટે જાણીતા છે. ઉત્તર હડપ્પીય વસાહતનો કદાચ પૂરથી નાશ થયા પછી 100 વર્ષ માટે એ સ્થળ ત્યજી એટલે કે છોડી દેવામાં આવ્યું હતું. બંને પ્રકારના પાત્રો એ મોડેથી આવેલા છે અને તેમને ઉત્તર હડપ્પીય કાળા અને લાલ મૃતપાત્રો સાથે વર્ગીય કે સાંસ્કૃતિક સંબંધ ન હતો. ઈસવીસન પૂર્વે 1600માં આવેલ પૂર આ વસાહતનો સંપૂર્ણ નાશ કર્યો હતો. દેસલપર નગરના મહત્વના વેપારી કેન્દ્રો. તો દેસલપરમાંથી સિંધુતોલા, મુદ્રા અને મુદ્રાંક એ મહત્વના વેપારી કેન્દ્રો હોવાનું સૂચવે છે. મોહેંજો-દડો અને હડપ્પાની જેમ અહીં ચીલખડી વગેરેની ચોરસ અને લંબચોરસ મુદ્રાઓ સહિત તાંબાની તખ્તીઓ વાપરવામાં આવતી હતી. દેસલપર નગરમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો. તો કાચી ઈંટોના મકાન, મુદ્રાંક, પૂર અવરોધક પથ્થરની બાંધેલી જાડી દિવાલ, ટૂંકી પતરીનો ઉદ્યોગ, માટીના વાસણો, તાંબાના ઓજારો મળી આવ્યા છે. દેસલપરની વિશેષતા. તો આ વસાહતમાં કચ્છમાં સૌપ્રથમ 1955થી 56ના અરસામાં ઉત્ખનન થયું હતું. ગુજરાતમાં કિલ્લાના પ્રાચીન અવશેષો એ પ્રાગ હડપ્પન સમયના કચ્છના દેસલપરમાંથી મળી આવેલ છે. દેસલપરના પ્રાગ હડપ્પીય લોકો એ સ્થાયી જીવન ગુજારતા હતા. અહીંના લોકો એ ચાકડા પર બનાવેલા મૃતપાત્રો અને તામ્ર ઓજારો વાપરતા હતા. અહીંથી મળેલ 3 મુદ્રા એ અલગ અલગ પદાર્થોની બનેલ છે, જેમ કે સ્ટીએટાઇટ અને તાંબુ અને ટેરાકોટા. 6થા નંબરે રોજડી એટલે કે શ્રીનાથગઢ. તો સ્થાન એ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામ પાસે હડપ્પીય વસાહતનો રોજડીનો ટીંબો મળી આવ્યો હતો. નદી. તો રોજડી એ ભાદર નદી કિનારે આવેલ છે. સમયગાળો. તો આ સિંધુ ખીણ સભ્યતાનો સમયગાળો એ ઈસવીસન પૂર્વે 1900થી 1600નો માનવામાં આવે છે. ઉત્ખનન. તો આ સ્થળનું ઉત્ખનન એ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે ASI દ્વારા વર્ષ 1985માં કરવામાં આવ્યું હતું. રોજડીમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો. તો આ સ્થળેથી હાથીના અવશેષો, માછલા પકડવાનો ગલ, 5 તાંબા અને કાંસાની કુહાડી, બાણ, બરણી, લાલ અને ભૂરા માટીના વાસણો. આ ઉપરાંત ઊંચી ડોકવાળી બરણી, માછલા પકડવાનો હૂક, અકીક અને ચઢનું તોલું જેવા અવશેષો મળી આવ્યા હતા. વિશેષતા. તો સોરઠ હડપ્પાનો ખ્યાલ એ સૌપ્રથમ રોજડી સ્થળે સ્વીકૃત થયો હતો. અહીં ઉત્ખનનમાં વસ્તીના સૌથી જૂના સ્તરમાં આદ્ય ઐતિહાસિક કાળના અવશેષો પ્રાપ્ત થયા હતા અથવા મળી આવ્યા હતા. 2 ભાગમાં વહેંચાયેલા આ ટીંબાની વસાહતની કુલ લંબાઈ એ 250 મીટર અને પહોળાઈ 150 મીટર છે.
આ ટીમ્બાનું સમયાંકન ઈસવીસન પૂર્વે 1900નું નક્કી કરવામાં આવ્યું હતું. 7. કુંતાંસી સ્થાન તો કચ્છના અખાતના પૂર્વ કાંઠા નજીક મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આ હડપ્પીય સભ્યતાનું સ્થળ આવેલું છે. નદી તો ફુલકી નદી. શોધક તો શરૂઆતમાં આ સ્થળની શોધ પીપી પંડ્યાએ ઈસવીસન 1988માં કરી હતી. વિસ્તૃત સંશોધન અહીં વાય.એમ. ચિત્તલવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. લાક્ષણિકતા તો આ સ્થળેથી બંદર તેમજ ઔદ્યોગિક સંકુલ મળી આવેલા છે. કુંતાંસી એ હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન સ્થળ અને બંદર છે. આ સ્થળ એ લોથલ જેવું જ પણ નાના પાયાનું બંદર અને ઉત્પાદન કેન્દ્ર હતું. અહીંથી લોથલ સાથેનો વ્યાપાર એ રંગપુર થઈને જમીન માર્ગે કરવામાં આવતો હતો. કુંતાંસીમાંથી વહાણને લાંગરવાનો ધક્કો, માલ સંગ્રહ કરવાના ગોદામો, અનેક પ્રકારના મણકા, તાંબા કાંસાની વસ્તુઓ, માટીના વાસણોની ભઠ્ઠી વગેરે જેવા અવશેષો મળી આવ્યા છે. કુંતાંસીમાંથી વહાણને લાંગરવાનો ધક્કો, માલ સંગ્રહ કરવાના ગોદામો, અનેક પ્રકારના મણકા, તાંબા કાંસાની વસ્તુઓ, માટીના વાસણોની ભઠ્ઠી વગેરે જેવા અવશેષો મળી આવ્યા છે. કુંતાંસીની વસાહતને બહરીન, ઓમાન અને પ્રાચીન ઈરાક સાથે વ્યાપારિક સંબંધો હોવાની શક્યતા છે. વહાણો બાંધવા માટેના પથ્થરના લંગરો એ દરિયાકાંઠાનું અસ્તિત્વ સૂચવે છે. આ સ્થળ પરથી મોટા પ્રમાણમાં નીલમ પથ્થરો મળી આવેલ છે, જેના પરથી જણાય આવે છે કે આ સ્થળ પરથી મેસોપોટેમિયામાં નિકાસ થતી હતી. પથ્થરના 2 નળાકાર લંગરો મળે છે, જે દરિયાઈ પ્રવૃત્તિનું સૂચક કરે છે. નગર રચના તો કુંતાંસીમાં કિલ્લેબંધીના અવશેષો પ્રાપ્ત થયા નથી. આ સ્થળની ફરતે ઈંટ અને માટીની બનેલી 2 દિવાલો હતી. નગરના નૈઋત્ય ભાગમાં એક મિનારો આવેલ હતો. પૂર્વ ભાગમાં દરવાજો આવેલ હતો, જે કોટ વિસ્તારમાં લોકોના આવાગમન નિયંત્રણ માટે હતો. ઉત્ખનન દરમિયાન અહીં 2 ભાગ પ્રાપ્ત થયેલ છે, જેમાં કોટવાળો વિસ્તાર અને દિવાલની બહારના પારાનો વિસ્તાર છે. પશ્ચિમ બાજુની દિવાલને સમાંતર મંચ આવેલો હતો અને તેની બાજુમાં કોટ વિસ્તારની અંદર મોટું ઔદ્યોગિક સંકુલ અને સંગ્રહ કરવા માટે વખારોની વ્યવસ્થા હતી. મધ્યમાં ઓરડા અને અંગત રસોડું ધરાવતું ઘર પણ મળી આવેલ છે. અન્ય ચોરસ મકાનો એ કોટ વિસ્તારની ઉત્તર અને પશ્ચિમ બાજુએ આવેલા હતા. આ સ્થળ પરથી પ્રાપ્ત થયેલ મકાનો એ પાયા પથ્થરોના બનેલા છે, જ્યારે દિવાલો માટીની બનેલ છે. હડપ્પાની દિવાલો કરતાં આ સ્થળની દિવાલો એ પ્રમાણમાં મોટી છે. મકાનોની બહારની જગ્યા મોટે ભાગે ખુલ્લી જોવા મળે છે. નૈઋત્ય દિશામાં એક મોટો ઓરડો મળેલ છે, જે કદાચ સામૂહિક રસોડા માટે વપરાતો હશે તેવું જણાય છે. આ સ્થળ પર ક્યાંય કિલ્લેબંધી જોવા મળતી નથી. વિશેષતા તો ભારતમાં સૌથી વધુ વસ્તીવાળું હડપ્પન સ્થળ એ કુંતાંસી હતું. આ સ્થળેથી ઊંચી ગુણવત્તા ધરાવતી માટીકામનો સમૂહ સંગ્રહ પણ શોધી કાઢવામાં આવેલો છે. આ પુરાતત્વીય સ્થળ એ ફુલકી નદીના જમણા કિનારે સ્થિત છે. આ સ્થળ એ સ્થાનિકોમાં બીબીનો ટીંબો તરીકે પ્રચલિત છે. કુંતાંસીમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો
નીલમ પથ્થર, લાલ અને સફેદ રંગના દ્વિરંગી વાસણો, અનાજની કોઠીઓ, શેલખડીના મણકા, આફ્રિકાના અનેક પ્રકારના લાંબા મણકા, લેપિસ લજુલીના મણકા, તીડના તાંબાના ફળા, ભાલાનું ફળ, સરી કુહાડીના પાના વગેરે અહીંથી મળ્યા છે. ભૂસ્તરશાસ્ત્રી રોબર્ટ બ્રુસફૂટને ઈસવીસન 1893માં તે સમયના વડોદરા રાજ્યના, જે હાલમાં મહેસાણા જિલ્લામાં છે, તે વિજાપુર તાલુકાના કોટ અને પેડામલી માનવકૃત ઓજારો મળી આવ્યા છે, જે સાબરમતીના કિનારે મળે છે. ગુજરાતમાં પ્રાચીન લોહ યુગનો પ્રારંભ ઈસવીસન પૂર્વે 2000માં થયો હતો. 8. ખીરસરા. તો સ્થાન એક કચ્છના ખડીર વિસ્તારમાં નખત્રાણા તાલુકાના નેત્રામાં આવેલા ખીરસરાની સીમામાં આ સ્થળ આવેલું છે. ઉત્ખનન તો ઈસવીસન 1976-77માં ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા ઉત્ખનન કરવામાં આવ્યું હતું. આ સમયે અહીંથી ચોરસ વજનિયું લાલ માટીના વાસણો, પાણી ચાંટવાના સાધનો મળી આવ્યા હતા. 2009માં પુરાતત્વ વિભાગ દ્વારા કિલ્લેબંધ દિવાલ શોધવામાં આવી હતી. આ પછી 2010ના વર્ષમાં ડિસેમ્બરથી ભારત સરકારના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે અહીં વ્યવસ્થિત રીતે ઉત્ખનન કાર્ય કર્યું હતું. ખીરસરાની નગર રચના તો ધોળાવીરાની જેમ અહીંથી 3 સ્તરની વ્યવસ્થા જોવા મળે છે, જેમાં ઉપલા સ્તરમાં શ્રીમંત વર્ગ, મધ્ય ભાગમાં મધ્યમ વર્ગ અને છેલ્લે શ્રમિક વર્ગ એમ નિવાસ કરતો હશે તેવું અનુમાન છે. અહીંથી 14 સમાંતર દિવાલો ધરાવતી વખાર મળી છે. આ વખારની દિવાલો એ ઉપર લાકડા અને માટીના લીંપણનું બાંધકામ હશે તેવું જાણવા મળે છે. અહીં મકાનો એ ચોરસ આકારના છે. આ મકાનો એ એકબીજા સાથે જોડાયેલા છે. અહીં મળી આવેલા નગરના અવશેષોમાં આયોજનબદ્ધ રીતે જણાયેલી મકાનની દિવાલો એ પીળા રંગના પથ્થરની છે. મકાનની બહારનો રસ્તો બનાવવા માટે માટી, વાસણના ટુકડા, શંખ અને નાના પથ્થરનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળે છે. ખીરસરાની વિશેષતા તો ધોળાવીરા અને કુરન પછી કચ્છની સૌથી મોટી હડપ્પીય વસાહત એ ખીરસરા છે. આ સ્થળ એ ખારી નદીના કિનારે આવેલ છે. આ સ્થળ એ હડપ્પીય સમયગાળા દરમિયાન મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર હતું. આ સ્થળ એ ઈસવીસન પૂર્વે 2000થી 2200 દરમિયાન સક્રિય રહ્યું હશે તેવું જણાય છે. ખીરસરાના ઓરડામાંથી અસ્થિ ભરેલા વાસણો અને શંખના ટુકડા મળી આવેલ છે, જેના પરથી કહી શકાય કે મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કર્યા બાદ રાખ અસ્થિઓ એ વાસણોમાં રાખી મકાનોમાં દફનાવવામાં આવતા હશે. ખીરસરામાંથી પ્રાપ્ત થયેલા અવશેષો તો ખીરસરામાંથી ધાતુના આભૂષણો, ઓરડાના માળખા, શંખમાંથી બનતી અવનવી બંગડીઓ, તત્કાલીન ગઢના 4 ખૂણા તથા મકાનની બાંધણી ઉત્ખનનમાં મળી આવે છે. પુરાતત્વ વિભાગે વળી નામના સ્થળ પરથી આધુનિક માપણી યંત્ર પણ શોધી કાઢેલ છે. અહીંથી ગોળ પિલ્લર અને બેઝ પણ મળી આવેલ છે. 9મા નંબરે શિકારપુર. તો સ્થાન તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આ હડપ્પીય સભ્યતાનું સ્થળ આવેલું છે. ઉત્ખનન તો આ ટીંબો એ કચ્છ વર્તુળ તરફથી ગામના સર્વેક્ષણ દરમિયાન વર્ષ 1980થી 81માં
પુરાતત્વ ખાતા તરફથી પ્રાથમિક સ્થળ તપાસ સમયે હડપ્પાકાલીન પાત્ર ખંડો અને પુરાવશેષો મળ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા વર્ષ 1980 થી 81 દરમિયાન ઉત્ખનન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રથમ વખત ખોદકામ દરમિયાન 2 સ્તરો પ્રાપ્ત થયા, જેમાં નીચલું સ્તર એ શરૂઆતી હડપ્પીય સમયનું અને ઉપરનું સ્તર એ પુખ્ત હડપ્પીય સંસ્કૃતિનું સ્તર જણાય છે. મૂળ વાલ્મિયા એ ટીમ્બા નામે ઓળખાતા ટીમ્બા પર ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતા તરફથી ઈસવીસન 1987 થી 89 દરમિયાન ઉત્ખનન હાથ ધરવામાં આવ્યું હતું. શિકારપુરની નગર રચના. આ સ્થળ પર બાંધકામમાં ગળ્યા વગરના પથ્થરની દિવાલોમાં કાચી માટીની ઈંટોનો ઉપયોગ થતો હતો. પ્રથમ વખત ઉત્ખનન દરમિયાન તારણ કાઢવામાં આવ્યું હતું કે આ સ્થળ એ મહત્વનું વેપારી તેમજ કલા કારીગરીનું કેન્દ્ર હશે. તો શિકારપુરમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો. તો અહીં શિકારપુર લખવાની બદલે ખીરસરા લખાઈ ગયું છે, તો તેની ભૂલ સુધારી લેજો. તો શિકારપુરમાંથી ટેરાકોટાની 2 મુદ્રા, સ્વસ્તિકના ચિહ્નવાળું લોકેટ, ટેરાકોટામાંથી બનેલા માનવદળની મૂર્તિ, માટીના વાસણો, પકવેલી વિવિધ વસ્તુઓ, પથ્થર અને કિંમતી પથ્થરની વસ્તુઓ અને ધાતુની વસ્તુઓ મળી આવેલ છે. 10મા નંબરે કાનમેર. તો સ્થાન એ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં આવેલા કાનમેર ગામ નજીક આવેલ બકરગઢ ટીંબા પર આવેલ છે. કાનમેરનું ઉત્ખનન. તો ઉદયપુરની રાજસ્થાન યુનિવર્સિટીના ડૉક્ટર જીવનસિંહ ખરકવાલાના માર્ગદર્શન હેઠળ આ સ્થળનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું. વર્ષ 2006માં ભારત અને જાપાન આ બંને દેશોએ સંયુક્ત રીતે ઉત્ખનન કાર્ય હાથ ધર્યું હતું. 2008માં વાય. એ. રાવલે સિંધુ સભ્યતાના કુંભારીકામના ઉત્તમ નમૂનાની શોધ એ અહીંથી કરી હતી. નગરની રચના. તો શિકારપુર તથા કાનમેર આ બંને નગરોની તુલના કરતાં જણાય છે કે શિકારપુરની દિવાલો એ માટીની બનેલી છે, જ્યારે કાનમેરની દિવાલો એ મજબૂત પથ્થરોની બનેલી છે. શિકારપુરમાં ધોળાવીરાની જેમ સમાજના વિવિધ સ્તરોને વિભાજિત કરતી નગર રચના જોવા મળે છે. તેનાથી વિપરીત કાનમેર એ એક જ કિલ્લામાં રક્ષિત છે. આ નગરની દિવાલ એ 17 મીટર લાંબી અને 11 મીટર ઊંચી છે. નગર રચના પરથી અનુમાન કરી શકાય છે કે આ નગરમાં માત્ર ઉચ્ચ વર્ગના લોકો જ વસવાટ કરતા હશે, અથવા તો આ નગરમાં તમામ સ્તરના લોકો એક સંપથી રહેતા હશે. વિશેષતા. તો સિંધ અને સૌરાષ્ટ્ર વચ્ચેના વેપાર માર્ગની વચ્ચે આ સ્થળ હોવાની સંભાવના રહેલ છે. કાનમેરનું હડપ્પાકાલીન નગર એક સમયે દરિયાથી વધુ નજીક હોવાની સંભાવના છે અને જે તે સમયે તે એક મોટું વેપારિક મથક હોવાની સંભાવના એ પુરાતત્વવિદો વ્યક્ત કરે છે. કાનમેરમાંથી પ્રાપ્ત થયેલ માટીની મુદ્રાઓ પર રહેલી આકૃતિઓ એ મોહેંજો-દડો સાથે સમાનતા ધરાવે છે, જેના પરથી કહી શકાય કે આ સ્થળ એ હડપ્પા અને મોહેંજો-દડો સાથે વેપાર અર્થે જોડાયેલ હશે. અહીંથી ઇજિપ્ત સાથેનો વેપારના પુરાવો પ્રાપ્ત થયેલ છે. પ્રાપ્ત થયેલા અવશેષો. તો ઘઉં, મગ, ચોખાના દાણા, જંગલી ભેંસના હાડકાં, ખંભાતમાંથી મળતી મોતી, માટીના પાત્રો અને અનાજના સંગ્રહાલયના અવશેષો મળી આવ્યા છે. 11 નંબરે પાબુમઠ. સ્થાન. તો પાબુમઠ એ કચ્છ જિલ્લામાં આવેલું છે.
તેનું ઉત્ખનન ASI દ્વારા આ સ્થળ પર 1977 થી 1981 દરમિયાન ખોદકામ હાથ ધરાયું હતું. પ્રાપ્ત થયેલા અવશેષો તો પાબુ મઠમાંથી તાંબાની બંગડીઓ 100, સુરમા ધાતુના સળિયા, અભ્રકના ઝીણા મોતી, માટીના વાસણો, કટોરા, થાળીઓ, વાસણ રાખવાનો ઘોડો, કાણાવાળી બરણી વગેરે મળી આવ્યા છે. અહીંથી માછલી, ઘેટા, જંગલી ડુક્કર, સચલા, ભેંસ જેવા પ્રાણીઓના અવશેષો પ્રાપ્ત થયેલ છે. 12. કુરન તો સ્થાન તો કુરન એ કચ્છ જિલ્લાના કાળા ડુંગરની ગોદમાં આવેલ કુરન ગામની સીમામાં શહીદના ગઢ તરીકે જાણીતા વિસ્તારમાં આ હડપ્પીય સ્થળ આવેલું છે. કુરનમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો તો અહીંથી માટીના પાત્રો, ઘરેણાં, માટીના અવશેષો, વાસણો, ગટરની પાકી નહેર જેવા મળી આવેલ છે. 13 નંબરે ગોળાદોરો સ્થાન તો કચ્છનો અખાત અને મોરબી જિલ્લાના માળિયા તાલુકાના બગસરા નજીક આ હડપ્પીય સભ્યતાનું સ્થળ આવેલું છે. તેનું ઉત્ખનન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા 1956 થી ઉત્ખનન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાપ્ત થયેલા અવશેષો તો અહીંથી તાંબાના અવશેષો જેમાં 8 બંગડીઓ, કુહાડી, અસ્થિના હાડકાવાળી તાંબાની છરીઓ મળી આવેલ છે. અન્ય અવશેષો જેમાં કિંમતી પથ્થરો, પથ્થરની માળા, માટીના અવશેષો, માટીના વાસણો, તાંબા ગાળવા માટે માટીના વાસણો, શંખની બંગડીઓ વગેરે જેવા ગોળાદીરોમાંથી મળી આવેલ છે. 14 નંબરે બાઘા તળાવ એટલે કે ભગત્રવ સ્થાન તો આ હડપ્પીય સભ્યતાનું સ્થળ એ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું છે. તેનું ઉત્ખનન ASI દ્વારા ડૉક્ટર SR રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નદી તો આ સ્થળ એ કીમ નદીના કિનારે આવેલ છે. વિશેષતા તો ભગત્રવ એ સ્થાનિકો દ્વારા બાઘા તળાવ તરીકે જાણીતું છે. બાઘા તળાવને સંસ્કૃતમાં ભગત્રવ કહેવામાં આવે છે. બાઘા તળાવ એ સૌથી દક્ષિણે આવેલ હડપ્પીય સભ્યતાનું સ્થળ છે. 15 નંબરે લાંગણજ જ્યાંથી સૌથી પહેલું માનવ જીવન મળી આવ્યું હતું. સ્થાન તો પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિ ધરાવતું આ મહત્વનું કેન્દ્ર એ મહેસાણા જિલ્લામાં આવેલું છે. તેમની શોધ તો પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો શોધવા માટે 1952, 1954, 1959 અને 1963માં લાંગણજમાં ખોદકામો કરવામાં આવ્યા હતા. લાંગણજનો આદિમાનવ તો લાંગણજ ગામના અંધારિયા ટીંબા ખાતે ઉત્ખનન કરતા પુરાતત્વવિદોને 2 માનવ હાડપિંજર પ્રાપ્ત થયા હતા, જે માનવ ઇતિહાસની સાક્ષી પૂરી કરે છે. પુરાતત્વવિદોના માટે સૌપ્રથમ માનવ જીવન એ મહેસાણામાં જ ધબકતું હતું. આ સમયનો લાંગણજનો આદિમાનવ એ અંત્ય પાષાણ યુગનો હોવાની ધારણા છે. રહેણાંક સંબંધિત અવશેષોના અભાવે માનવી એ ગેંડા, ગાય, કાળિયાર, બડાસિંગી, ભેંસ, ઘેટા બકરા, હરણ, ડુક્કર, કાચબા, નોળિયા, ખિસકોલી, ઉંદર, નીલગાય વગેરે જેવા પ્રાણીઓનો શિકાર કરતો અને તેનો ખોરાક તરીકે તેનો ઉપયોગ કરતો હતો. કુટુંબીજન કે ટોળીમાંનો કોઈ પણ માણસ મરી જાય તો તેમને કાપેલા જાનવરોના ઢગલા તેમની સાથે દાટતો હતો. તેની રહેવાની જગ્યા
રસોડું અને સ્મશાન એ એક જ સ્થળે હતા, એટલે કે ત્રણેય સ્થળ એક જ હતા. તે માટીના વાસણો વાપરતો હશે, કારણ કે ઉપલા સ્તરોમાં થોડીક બહુ જ નાની નાની ઠીકરીઓ મળે છે. ડૉક્ટર શ્રીમતી સોફી એરહાર્ડ અને ડૉક્ટર કેનેથ કેનેડીએ લાંગણજના આદિમાનવનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો હતો. આ માનવી એ લાંબુ મોટું માથું, ઊંચા ઉપસેલા ભવા, સહેજ બહાર આવતો નીચલો હોઠ અને કદાચ ચીબું નાક જેવા શારીરિક લક્ષણો શ્રીલંકાના આદિવાસી વેદા અને ભૂમધ્ય સમુદ્રના આદિવાસીઓમાં જોવા મળે છે. આમ લાંગણજના આદિમાનવને આધારે કહી શકાય કે ગુજરાતમાં 4500 વર્ષ પૂર્વે માનવ વંશ સંકરતા થઈ હતી, એટલે કે માનવ વંશની સંક્રાંતિ થઈ હતી. લાંગણજ નજીક રેતીના ટીંબા આવેલા છે, જેની ઉપર અંતા અશ્મયુગકાલીન મનુષ્ય રહેતા હોવાની અસંખ્ય પુરાવા મળે છે. ઉત્ખનન દરમિયાન અહીં 14 જેટલી માનવ કબરો મળી આવી હતી, જેમાં હાડપિંજરો દટાયેલા મળી આવ્યા છે. આ પ્રાણીઓમાં અનેક પ્રાણીઓના હાડકાં પણ હતા, જે પરથી તે સમયે કયા પ્રાણીઓ હયાત હતા તે કહેવું શક્ય બને છે. લાંગણજમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો તો અકીકના હથિયારો, વેળું પાષાણની નિશાનીઓના ટુકડા, પ્રાણીઓના હાડકાં વગેરે જેવા અવશેષો પ્રાપ્ત થયેલા છે, અથવા વગેરે જેવા અવશેષો ત્યાંથી મળી આવ્યા છે. 16. મરુડા ટક્કરનો ટીંબો. તો ધોળાવીરાની નજીક મરસી બેટની બોર્ડર આઉટપોસ્ટ પાસે મીઠાના મગરની નીચે ઈસરોએ સેટેલાઇટની મદદથી આવેલા મરુડા ટક્કર નામની ટેકરીઓમાંથી આશરે 15,000 વર્ષ જૂના નગરની શોધ કરી હતી. ઈસરો દ્વારા વર્ષ 2006માં મરુડા ટક્કર ટીંબાને પુરાતત્વ સાઇટ તરીકે માનવામાં આવી હતી. મરુડા ટક્કર ટીંબાની સૌપ્રથમ ઇમેજ વર્ષ 1990માં મેળવવામાં આવી હતી. આ નગર એ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાથી નજીક છે. ઈસવીસન 1997માં સૌપ્રથમ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASIએ આ સ્થળની શોધ કરેલ હતી. અન્ય હડપ્પીય સ્થળો અને તેનું સ્થાન. તો ટિમ્બરવા એ વડોદરા જિલ્લામાં આવેલું છે. બાબરકોટા એ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલું છે. ઓરિયો ટીંબો એ ભાવનગર જિલ્લામાં આવેલ છે. ગોહિલવાડનો ટીંબો એ અમરેલી જિલ્લામાં આવેલ છે. નાળ એ કચ્છમાં આવેલ છે. સમાગોગા એ બી કચ્છમાં આવેલ છે. કણજેતર કોડીનાર એ ગીર સોમનાથમાં આવેલ છે. આમરા એ જામનગરમાં આવેલ છે. લાખા બાવળ એ બી જામનગરમાં આવેલ છે. આટકોટ એ રાજકોટમાં આવેલ છે. દડ પીઠડિયા એ બી રાજકોટમાં આવેલું છે. ટોડિયો એ કચ્છ જિલ્લામાં આવેલું છે. ફતેસર એ બી કચ્છ જિલ્લામાં આવેલું છે. લાખાપર એ પણ કચ્છ જિલ્લામાં આવેલું છે. મહીગામ એ ભરૂચ જિલ્લામાં આવેલું છે. કેલોદ એ બી ભરૂચ જિલ્લામાં આવેલું છે. રાણપુર એ બોટાદ જિલ્લામાં આવેલું છે. માલવણ એ તાપી જિલ્લામાં આવેલું છે. વેજળકા એટલે કે રાણપુર એ બોટાદ જિલ્લામાં આવેલું છે. નાગવાડા એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. કોટ, પેડામલી અને વડનગર એ મહેસાણા જિલ્લામાં આવેલું છે. પ્રભાસ પાટણ એ ગીર સોમનાથમાં આવેલું છે. માલવણ એ સુરત જિલ્લામાં આવેલું છે.